સ્પીડ ઓફ 75 રેડી. પરિવહનમાં ટકાઉ રસ્તાઓ અને તેને અનુરૂપ માળખાકીય સુવિધાનું ખૂબ મહત્ત્વ છે. તેટલું જ મહત્ત્વ કનેક્ટિવિટી અને પોલ્યુશન ફ્રી વાહનોનું પણ છે. આજે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ શહેરોની જાહેર પરિવહન સુવિધાઓમાં પેટ્રોલ ડીઝલના સ્થાને સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ થઈ રહ્યા છે, જેને વધારવા તેમજ કનેક્ટિવિટીને વધુ વિસ્તારી શકાય અને સરવાળે નાગરિકોને ઉત્તમ અને ગુણવત્તાસભર મોબિલિટી પ્રદાન કરવાની દિશામાં ચર્ચા અને ચિંતનના હેતુથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. પેરેગ્રાફ. ભારત આજે વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. પાછલા 10 વર્ષમાં થયેલા સામાજિક, આર્થિક, ઔદ્યોગિક વિકાસ સાથે શહેરીકરણનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતે તો પાછલા 23 વર્ષથી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ અને શહેરી પરિવહન અર્બન મોબિલિટીમાં અનેક નવા પરિણામો મેળવ્યા છે. વિકાસ કામો નાણાંના અભાવે ક્યારેય અટકે નહીં તે સુનિશ્ચિત કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસ માટે માતબર બજેટ પણ ફાળવવા શરૂ કર્યા છે. 2001-2માં ₹750 કરોડનું શહેરી વિકાસ બજેટ હતું. તે આજે ₹21,700 કરોડને પાર કરી ગયું છે. પેરેગ્રાફ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આયોજનબદ્ધ શહેરી વિકાસને નવી દિશા આપતા શહેરી વિકાસ વર્ષ, સ્વર્ણિમ જયંતી, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સાબરમતી રિવરફ્રન્ટ જેવા વિઝનરી પ્રોજેક્ટ સફળ બનાવ્યા છે. તેની પણ મુખ્યમંત્રીશ્રીએ વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે શહેરોમાં રોજ અવરજવર માટે પોતાના વાહનોના ઉપયોગ કરતા લોકોનું સ્ટ્રેસ, સમય અને ઈંધણ બચાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર પરિવહન સેવામાં BRTSનો નવતર અભિગમ અમદાવાદમાં અપનાવ્યો. તે ગેમ ચેન્જર બન્યો છે. પેરેગ્રાફ. આજે રાજ્યના અન્ય મહાનગરોમાં BRTS ઝડપી અને સલામત પરિવહનનું માધ્યમ બની છે. વડાપ્રધાનશ્રીએ વિકાસ કામોમાં પર્યાવરણ સુરક્ષા કેન્દ્રિત અભિગમને પ્રાથમિકતા આપી છે અને 2070 સુધીમાં દેશને નેટ ઝીરો કાર્બન કન્ટ્રી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતે આ લક્ષ્ય સિદ્ધ કરવામાં ક્લીન એન્ડ ગ્રીન અર્બન મોબિલિટી માટે અનેક કદમ ઉઠાવ્યા છે.